લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે। અલગ અલગ ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। હાલ મેં છે હું આણંદ લોકસભા બેઠક પર, જ્યાં ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે। મિતેશભાઈ, ગ્રામીણ વિસ્તારમાં અત્યારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। મુદ્દાઓ કયા કયા ખાસ તો અને અહીંયાની જનતાની રજૂઆત કઈ કઈ સામે આવી રહી છે? આજ રોજ આંકલાવ વિધાનસભા આંકલાવ તાલુકામાં મારો પ્રવાસ છે। આ ગામ વર્ષો પહેલાં કોંગ્રેસ સાથે હતું, પરંતુ ગામમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે। ગામના નાગરિકો યુવાનોએ સામેથી બોલાવ્યો છે અને મને કહ્યું છે કે આ ગામમાં તમે પ્રચાર પ્રસાર કરવા। 2022માં પણ આપણા ગુલાબસિંહને ખૂબ સારા મતો અહીંયાથી આ ગામમાંથી મળેલા હતા। એમની રજૂઆત હતી કે વર્ષોથી જ્યારે અહીંના ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના છે, પણ જે વર્ષોથી રોડ નહોતો થતો, એ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે સરકારમાં રજૂઆત કરીને આ રોડ બનાવી આપ્યો છે। ઘણા બધા વિકાસના કામો આંકલાવ વિધાનસભામાં, આંકલાવ તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંગઠનને સાથે રાખીને ઘણા બધા કામો કર્યા છે। 70 વર્ષ સુધી રોડ જે નહોતા થતા, એ 70 વર્ષ જે રોડ જે નારીઓ હતી એ રોડમાં પણ પરિવર્તન લાવીને નવા રોડ બનાવડાયા છે। ગામમાં જે ગામની રજૂઆત હતી, ગામને જે જરૂરિયાત હતી એ પ્રમાણેના રોડ, રસ્તા, પાણીની સગવડ હોય તો પાણીની સગવડ, વીજળી જોતી હોય તો વીજળીની સગવડ, જે કંઈ જરૂરિયાત પાયાની જરૂરિયાત હતી એ બધી પાયાની જરૂરિયાત પૂર્ણ કરવાની પૂરેપૂરી જવાબદારી સાથે નિષ્ઠાથી મેં જવાબદારી નિભાવેલી છે। જે રીતે રાજકોટના ઉમેદવારે નિવેદન આપ્યું હતું, અમિત ચાવડાનું કહેવું છે કે તેની સીધી અસર અહીંયા આગળ થશે અને તેનો સીધો લાભ કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમને મળશે। અહીંયા મેં કહ્યું એમ મતદાતાઓ જાગૃત છે। મતદાતાઓને ખબર છે કે વિકાસ કઈ પાર્ટીમાં થાય છે। એમને 60-65 વર્ષ કોંગ્રેસનું રાજ જોયું છે। કોંગ્રેસે ફક્ત જ્ઞાતિવાદ ને આ રીતની ખામ થિયરી વાપરીને વોટ લીધા છે, પરંતુ વિકાસ શું કર્યા છે? નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 જ વર્ષમાં દેશમાં એટલો મોટો વિકાસ કર્યો છે કે પૂરી જનતા એમની સાથે છે। જનતાના દિલમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે। મતદાતાઓને જનતાઓએ નક્કી કરી દીધું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જોઈએ, દેશના હિતમાં, રાષ્ટ્રના હિતમાં, અને આપણને જે રીતનો દેશ જોવે છે એ રીતનો દેશ આદરણીય પ્રધાનમંત્રી બનાવવા જઈ રહ્યા છે। મને પૂરેપૂરો વિશ્વાસ છે આનંદના સૌ વડીલશ્રીઓ, યુવાનો, ભાઈઓ, બહેનો અને માતાઓ પર કે જે રીતના એમણે મને આશીર્વાદ અને સાથ સહકાર 1,98,000 મતેથી મને 2019માં જીતાડ્યો હતો, એ જ રીતે અને ત્યાર પછી 2019થી 2024 ખૂબ મોટા વિકાસના કામો આણંદ જિલ્લામાં થયા છે અને પૂરા ભારત દેશમાં આદરણીય પ્રધાનમંત્રીજીએ કરે છે। સૌ મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે વિકાસના કામો સાથે છે।